આટલા વર્ષોથી શીખવાડું છું એમાં આજનો એક્સપિરિયન્સ અલગ હતો. ફાઇનલી કમ્પ્લીટ થયું, પણ હજી બી એવું લાગે છે કે જાણે હજી બી એ જ વાઇબ્રેશનમાં છીએ. અને યસ, મને એવું હતું જ્યારે શરૂ થયું ત્યારે કે અક્ષય પાત્રનો વર્કશોપ છે તો હું મની રિલેટેડ આમ કહીશ, પણ એટલી બધી અબન્ડન્ટ સોલ હતી કે મને જે આપવું હતું એનાથી વધારે હું જે વિચારું એનાથી બી વધારે હું આપી શકી. અને યસ, આજનો એક્સપિરિયન્સ કહું તો મને એવું હતું કે હું આપવા આવી છું, પણ આજે કદાચ હું ઘણું બધું લઈને જઈ રહી છું. બહુ જ બધું રિસ્પેક્ટ, બહુ જ બધો પ્રેમ, બહુ જ બધા આશીર્વાદ. મને એવું લાગતું હતું કે હું આપી રહી છું, પણ આજે એકચ્યુઅલી અક્ષય તૃતીયાના દિવસે મને ખૂબ મળ્યું. જેટલા બી પાર્ટિસિપેટ્સ હતા એ લોકોના બધાના પ્રેમ અને યસ, બહુ એક ઇમોશનલ મોમેન્ટ કહી શકું યા પ્રાઉડ મોમેન્ટ કહી શકું યા જીવનનો કદાચ આ જગ્યા પર સફળતા ગણી શકું, જ્યારે મને રાકેશભાઈ અને ગીતાબેન અને ઇવન યસ બધા જ પણ એ લોકોએ જ્યારે મને ભગવાનના બરોબર એક સ્થાન આપ્યું. યસ, એ કદાચ બહુ જ અલગ મોમેન્ટ હતી મારા માટે. પણ એક રીતે કહેવા જાઉં તો યસ, અક્ષય પાત્રનો વર્કશોપ એટલે એવું લાગે કે આ વર્કશોપ પણ ના, હવે વર્કશોપ શબ્દ બહુ નાનો લાગે છે. એક અલગ સાધના કરીને નીકળ્યા હોય એવો બધાનો અનુભવ હતો અને બધી સોલ સાથે વર્ક કરી શકીએ કદાચ મને અત્યારે લાગે છે કે મારું ધન્ય ભાગ્ય હતું. તો બહુ જ મજા આવી. ઓવરઓલ બધાને બહુ મજા આવી, પણ ખરેખર મને શીખવવાની બહુ મજા આવી, લોકો સાથે કામ કરવાની મજા આવી ને સાધના થઈ મારી બી બધાની સાથે, એ સાધના થઈ. યસ, એક આટલા વર્કશોપ લઉં છું, આટલું બધું શીખવાડું છું, આટલા વર્ષોથી શીખવાડું છું, એમાં આજનો એક્સપિરિયન્સ અલગ હતો.